ફૂડ વેચનાર જે લારી હોય કે પછી હોટલ વાળા કોઈ હોય, ફૂડ વેચનાર તમારા તરફથી સંદેશો આપો. ફૂડ વેચનાર લોકો માટે હું એવું કહીશ કે સૌથી પહેલાં બાળક જન્મે ને પૃથ્વી ઉપર ત્યારે માતાનું દૂધ એનું પહેલું ફૂડ છે. અને બીજું માં પછીનો બીજો જવાબદાર વ્યક્તિ છે ને એ દરેક ફૂડ બિઝનેસ ઓપરેટર છે. કારણ કે આપણે જ્યારથી ખોરાક આપવાની શરૂઆત કરીએ ને બાળકને ત્યારે એ દરેક વસ્તુ આપણા ઘરમાં આપણે જાતે બનાવેલી નથી હોતી. રો મટીરિયલ પણ આપણે બજારમાંથી લાવીએ છીએ, ચાહે કે ફ્રૂટ હોય કે અન્ય કોઈ વસ્તુઓ હોય. તો દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરની એ જવાબદારી છે કે માં પછીનું બીજું સ્થાન આપણું છે કે આપણે હેલ્ધી સોસાયટી માટે ક્વોલિટી ફૂડ ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ. જો દરેક વ્યક્તિ એવું સમજે ને તો સોસાયટીમાં કોઈ પ્રશ્ન જ ના થાય. એમ કે તમને પ્રોફિટ કદાચ પ્લસ ઓર માઇનસ મળે, પણ તમને જે સેટિસ્ફેક્શન મળશે ક્વોલિટી ફૂડ ડિસ્ટ્રીબ્યુટ કરીને એ અલગ હશે આખી વસ્તુ. કે કદાચ પ્રોફિટનું માર્જિન ભલે થોડું નીચે જાય, પણ તમે જે હેલ્ધી સોસાયટી માટે જે કામ કરો છો એનું તમને ઇનર સેટિસ્ફેક્શન મળશે. એ એક આખી અલગ જ વસ્તુ છે. એના માટે ભલે તમને કોઈ એવોર્ડ ના આપી દે, પણ તમને રાતે ઊંઘ સરસ આવશે, એવું કહીશું.